શકશે। જી હા, સરકાર વિકાસના કામ તો અનેક કરી રહી છે, પરંતુ આયોજન વગર અને ભ્રષ્ટાચારના કારણે વિકાસનું કામ ટકી શકતું નથી। થોડા સમયમાં જ સુવિધા માટે બનેલું કામ દુવિધા બની જાય છે। ગુજરાતમાં ખખડી ગયેલા રોડ રસ્તાની સમસ્યા લાંબા સમયથી છે અને આ ખખડેલા રોડનું રિપેરિંગ કરવામાં સરકારી તંત્રને કોઈ રસ હોય તેમ લાગતું નથી। આવું જ કંઈક સોમનાથ ભાવનગર હાઈવે પર જોવા મળી રહ્યું છે। કેવો છે અહીંયા ખખડેલો રોડ, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ રોડ છે કે મજાક? વિકાસનું કામ ટકતું કેમ નથી? રોડ પર બ્રિજ બન્યો જર્જરિત। અકસ્માતના રોડનું રિપેરિંગ ક્યારે? આ રાજ્યનું મહત્વપૂર્ણ કહેવામાં આવતો સોમનાથ ભાવનગર હાઈવે છે। હાઈવે પર કેશરિયા ગામ નજીક બનેલો બ્રિજ એટલો જર્જરિત થઈ ગયો છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે। વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે। રોડનું કામ તંત્રએ એટલું જર્જરિત કર્યું છે કે ડામર ઉખડી ગયો છે। વાહનો પસાર થાય ત્યારે આ ડામર ઉછળે છે અને રાહદારીઓને તેનાથી ઈજા પણ થાય છે। હવે આ નેશનલ હાઈવે વાળા છે એ લોકો આના પર કામ કરવું જોઈએ અને આને પહેલેથી કામ કરે તો પણ આવડું આ બેઠી જાય છે, બરોબર। તો આના માટે નેશનલ હાઈવે વાળાને કમ્પ્લીટ કામ કરવું જોઈએ। બાકી તો અમે ટોલ ટેક્સ તો ભરીએ જ છે, બરોબર। આનું કામ કોઈ થતું નથી। તમે તમારી સામે જોયેલું જ છે, આવી રીતના છે। કેવા અકસ્માતો થઈ ગયા? અકસ્માત તો હમણાં 1 મહિનાની અંદર 1-2 ફેરું થઈ ગયેલા છે। આ પુલ બેસી ગયો છે, એ બાબતની રજૂઆત કોઈને કરી? હવે એ તો મને બહુ ખ્યાલ નથી। તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે આ જલ્દી આવડું આ ઠીક થવો જોઈએ રસ્તો। હવે સૌથી મોટી વાત તો એ છે કે આ બ્રિજનું કામ 3 થી 4 વર્ષ પહેલા થયું હતું। હવે આટલા સમયમાં જ બ્રિજ આવી સ્થિતિમાં આવી જાય તેના પરથી સમજી શકાય કે અધિકારીઓએ આમાં કેટલી કમાણી કરી હશે। કાળી કમાણી વગર આ બ્રિજની આવી દશા ન થાય। નેશનલ હાઈવે ઓથોરિટીએ નિર્માણ કરેલો આ રોડ અને બ્રિજ સાવ ખરાબ સ્થિતિમાં છે। અનેક રજૂઆતો પણ સ્થાનિકોએ કરી, પરંતુ અધિકારીઓ કંઈ જ સાંભળતા નથી। આ પુલ પહેલેથી જ આ રીતના બનાવ્યો ને ત્યારથી જ આ રીતનો છે પુલ। જ્યારે આમાં ઓલું ડાંબરનું કામ કર્યું ને ત્યારનો આ રસ્તો બે અહીં ગમે ત્યારે વાહન લઈને આવો એટલે વાહન ઓછું થાય। અહીં અકસ્માતો કેવા? અહીં અકસ્માત હમણાં કોઈ ભાવનગરની 4 વ્હીલ ગળી ગઈ હતી। આ લોકો કામ નતું શરૂ કર્યું એ પહેલા ભાવનગરની 4 વ્હીલ ચાલુ ગળી ગઈ હતી, એને રાતે અમે કાઢી હતી। તમારી શું માગણી છે? આ પુલ બીજો બનાવે। ઓકે, અને આ પુલ જે છે તેમાં આરસીસીથી કામ કરવાનું હતું, પણ આ લોકો તો ડામર પાથરો। એ જો અમારું કહેવાનું છે કે આ લોકો ડામર પાથરો। આ રોડ પરથી જ દીવ જઈ શકાય છે, પરંતુ તંત્રએ દીવ જવાનું એક પણ બોર્ડ અહીં લગાવ્યું નથી। હવે આ રોડ પર જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની? હાલ નેશનલ હાઈવે ઓથોરિટીએ હાઈવેનું સમારકામ શરૂ કર્યું છે, પરંતુ આ સમારકામ કેવું થાય છે જોવાનું રહેશે। તૂટેલા ફૂટેલા રોડ મામલે અમે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સંપર્ક સાધ્યો, પરંતુ તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો। ત્યારે ભ્રષ્ટાચારનું આ રોડ અને બ્રિજનું સારું અને ટકાઉ કામ ક્યારે થાય છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।